નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પાર્ટ 4. તો મિત્રો, આપણે પાર્ટ 3માં પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ વિશે વિસ્તૃત સમજૂતી મેળવી ગયેલા. તો આપણે હવે કંપની શાસનનો વિકાસ વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. કંપની શાસનનો વિકાસ. મિત્રો, કંપની શાસનનો વિકાસમાં અંગ્રેજ સરકાર એટલે કે અંગ્રેજ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી. તો કે તે હેઠળ આપણા ભારતમાં તેઓ વેપાર કરતા હતા અને આપણે જોતો કે પોતાની સત્તા સ્થાપતા હતા. તો કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. તો મિત્રો, ગવર્નર જનરલ આપણા જે બંગાળના ગવર્નર હતા એમને આપણા ભારતના ગવર્નર જનરલ બનાવ્યા અને એમને કંપનીના વ્યાપાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે વેપારી નીતિઓ હતી, રાજકીય હિતો અને પ્રવૃત્તિ તેમના સીધા અંકુશ નીચે મૂકી દીધા. અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર જે હતા એમને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. તો આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તો એ સમયે બંગાળના જે ગવર્નર તરીકે વોરન હેસ્ટિંગ્સ હતા, તો કે એમને ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. તો કે એ સમયે જે વોરન હેસ્ટિંગ્સ હતા, તો કે એઓના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયા હતા. તો કે આ બંને સત્તાઓનો એકસાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. તો કે આ બંને જે સત્તાઓ હતી તે ખૂબ જ શક્તિશાળી હતી. એના પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને જે સત્તા હતી એની સામે ટકી શકી નહીં. તો કે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યા. બરાબર, જે કોર્નવોલિસ હતા તે આવ્યા. બરાબર, વોરન હેસ્ટિંગ, ત્યારબાદ સર જોન અને ત્યાર પછી લોર્ડ કોર્નવોલિસ. બરાબર, જે 1786માં આવ્યા. તો કે આ રીતે જે 1786માં કોર્નવોલિસ તરીકે આવ્યા, તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. તો કે ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. તો કે જે ટીપુ સુલતાન હતું તેનું પણ સૈન્ય ખૂબ જ શક્તિશાળી હતું. તો કે એને માટે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેમણે મરાઠા અને નિઝામની મદદ લીધી. તો કે આ ત્રણેયની સંયુક્ત સેના શક્તિશાળી બની અને એની સામે જે ટીપુ સુલતાન હતો તેની હાર થઈ અને તેને પરિણામે તેણે સંધિ સ્વીકારવાની ફરજ પડી. તો કે આ રીતે જે વોરન હેસ્ટિંગ્સ બાદ જે કોર્નવોલિસ આવ્યા, બરાબર, 1786માં, તો કે તેમણે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો અને જે ટીપુ સુલતાન હતો તો કે તેને હરાવવા માટે તેમણે મરાઠા અને નિઝામ સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મદદ લીધી, એટલે કે અંગ્રેજ સરકારે મદદ લીધી, એટલે કે કોર્નવોલિસે મદદ લીધી. તો કે આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાન શું ટકી શક્યા નહીં, એટલે કે એમની હાર થઈ અને એને પરિણામે એમણે સંધિ સ્વીકારવાની ફરજ પડી. તો મિત્રો, અહીં તમને આપવામાં આવ્યા છે વોરન હેસ્ટિંગ્સ. બરાબર, 1772માં ગવર્નર જનરલ તરીકે થઈ ગયેલા. ત્યાર પછી 1785માં સર જોન, ત્યાર પછી લોર્ડ કોર્નવોલિસ 1786માં, સર જોન શોર 1793માં, 1798માં લોર્ડ વેલેસ્લી, 1805માં સર જ્યોર્જ બાર્લો અને 1807માં લોર્ડ મિન્ટો. તો કે આ રીતે ગવર્નર જનરલ તરીકે જે અંગ્રેજ સરકાર બરાબર નિમણૂક કરતી હતી તે આ પ્રમાણે છે. ત્યારબાદ 1813માં લોર્ડ હેસ્ટિંગ્સ, 1893માં લોર્ડ હેમહસ્ટે, ત્યાર પછી 1828માં લોર્ડ વિલિયમ બેટિંગ અને 1835માં સર ચાર્લ્સ, 1836માં લોર્ડ લેન્ડ અને 1848માં લોર્ડ ડેલહાઉસી આવ્યા. તમને અહીં એમના ચિત્ર પણ આપવામાં આવ્યા છે.
ત્યાર પછી કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યા. તેણે અપનાવેલી તટસ્થતા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. તો કયા રીતે કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યા અને એમણે તટસ્થતાની નીતિ અપનાવી. એને પરિણામે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને બીજી બાજુ જે મરાઠાઓ હતા તે ખૂબ જ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માટે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. તો કે આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતોને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. તો કયા પ્રમાણે જે વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી એની કેટલીક શરતો હતી એ શરતો તમને અહીં આપવામાં આવી છે. તો કે પ્રથમ શરત છે તો કે જે કંપની સરકાર પોતાનું તાલીમ પામેલ સૈન્ય રાજ્યને આપે, બરાબર, અને રાજ્યનું રક્ષણ કરશે. જે તાલીમ પામેલું સૈન્ય છે તે રાજ્યનું અન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી શું કરશે? રક્ષણ કરશે. આ એની પ્રથમ શરત હતી કે જે કંપની સરકાર હતી તે તાલીમ પામેલું સૈન્ય આપશે અને એ યોજના સ્વીકારનાર જે રાજ્ય હશે, બરાબર, તેના સૈન્ય આપશે અને તે અન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી શું કરશે? રક્ષણ કરશે. બદલામાં જે આ યોજના સ્વીકારનાર રાજ્ય છે તેના રાજાએ શું કરવાનું છે? તો કે એના માટેનો સૈન્ય માટેનો જે લશ્કરી ખર્ચ છે અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો રહેશે. તો કે આ એની બીજી શરત છે, બરાબર. તો કે જે યોજના સ્વીકારનાર રાજ્ય છે તેના રાજાઓએ જે લશ્કરી ખર્ચ થાય અથવા તો તેટલી આવક ધરાવતો જે પ્રદેશ છે તે અંગ્રેજોને આપવાનો રહેશે. ત્યાર પછી શરત નંબર 3 તો કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. તો કે કોઈ પણ રાજ્ય અન્ય રાજ્ય સાથે સંધિ કરવા માટે અંગ્રેજ સરકારની અથવા તો કંપનીની પરવાનગી મેળવવી પડશે. એવી શરત ત્રીજી છે. ત્યાર પછી ચોથી શરત, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. તો કે જે પણ રાજ્ય હોય એ રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ તો રાખવાનો જ રાખવો, બરાબર. ત્યાર પછીની પાંચમી શરત તો કે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અન્ય વિદેશી એટલે કે અંગ્રેજો સિવાયના જે અન્ય વિદેશીઓ હોય એમને પોતાના રાજ્યમાં નોકરી તરીકે રાખવાના નહીં. તો કયા પ્રમાણે અન્ય રાજ્ય પોતાના રાજ્યમાં નોકરી તરીકે રાખવો નહીં. ત્યાર પછી યોજના, આ જે સહાયકારી યોજના જે વેલેસ્લીએ દાખલ કરી હતી, લોર્ડ વેલેસ્લીએ, તો કે એ જે યોજના અપનાવેલ રાજ્ય કે શાસકો તમને અહીં આપવામાં આવ્યા છે. તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર વગેરે જેવા રાજ્યોએ આ પ્રકારેની યોજના કે યોજનાની શરતો સ્વીકારી હતી. તો કે અહીં તમને આપ્યું છે વેલેસ્લી અને તેની સહાયકારી યોજના, બરાબર. તો કે એ જે સહાયકારી યોજના હતી તેની કેટલીક શરતો હતી. એ શરતોનો ઉદ્દેશ્ય શું હતો? તો કે એ શરતો હેઠળ જે પણ રાજા હોય તે રાજા પાસેથી એમનો પ્રદેશ પડાવી લેવાનો હતો, બરાબર. આ જે યોજના હતી તે એક મીઠા ઝેર સમાન હતી. શા માટે મીઠા ઝેર સમાન હતી? તો કે આ યોજનાનો અમલ કરીને વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હસ્તક જેટલા પણ પ્રદેશો હતા એ પ્રદેશોનો વિસ્તાર કરવા માટે, બરાબર, વેલેસ્લીએ એવી નીતિ અપનાવી, સહાયકારી સૈન્યની યોજના. એને પરિણામે આપણે જોયું તો કે ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, પરંતુ જે ટીપુ સુલતાન, તેણે તેનો ઇનકાર કર્યો, બરાબર. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં અંગ્રેજોએ એટલે કે કંપનીએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર આક્રમણ કર્યું. તો કે આ રીતે નિઝામ, જે એણે સહાયકારી યોજના અપનાવી હતી અને તે અંગ્રેજોને આ શરતોનું પાલન કરી રહ્યું હતું, તે નિઝામની મદદ લઈને જે અંગ્રેજો હતા એમણે મૈસૂર પર આક્રમણ કર્યું 1799માં, જેને ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાય છે. અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન
ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. તો કે આ રીતે ટીપુ સુલતાનનું મૃત્યુ ચોથા વિગ્રહ દરમિયાન થયું હતું. તો કે આ રીતે ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો. એને પરિણામે અંગ્રેજોએ શું કર્યું? નિજામની મદદ લઈને મૈસૂર પર 1799માં આક્રમણ કર્યું. એને પરિણામે ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યા. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યા. તેણે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા. તો આ રીતે વેલેસ્લી બાદ કોણ આવ્યું? તો કે વેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યા અને એમણે પણ ગુરખાઓ અને પિંઢારાઓને યુદ્ધ કરીને એમને અંકુશમાં લીધા અને એમના પ્રદેશો પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરીને કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. તો કે આ રીતે ત્રીજો મરાઠા વિગ્રહ દરમિયાન તેના બાદ બરાબર કંપની એ ઘણા બધા પ્રદેશો પોતાના હસ્તક કરી લીધા અને એ રીતે પોતાની સત્તાનો વિસ્તાર કર્યો અને સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અહીં જે વિલિયમ બેટિંગ હતા બરાબર તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદાર નીતિના કાર્યો પણ કર્યા હતા. તો કે વિલિયમ બેટિંગને શા માટે ઉદાર ગવર્નર જનરલ કહેવામાં આવે છે? કારણ કે તેમણે જે ઉદારમતવાદી નીતિના કાર્યો કર્યા હતા બરાબર. જે અગાઉના ગવર્નર જનરલો થઈ ગયેલા તેમણે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. એટલે કે જે રાજાઓ હતા એ રાજાઓને કોઈકને કોઈક કારણસર એમની સત્તા કે એમના પાસેથી પ્રદેશો પડાવીને અંગ્રેજો કે જે કંપની હસ્તક પ્રદેશો હતા એમાં જોડી દેતા હતા. એટલે કે સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યો જે તે રાજ્યોમાં અસંતોષ હતો અને એ અસંતોષને દૂર કરવા માટે કેટલાક ઉદારમતવાદી કાર્યો વિલિયમ બેટિંગ દ્વારા કરવામાં આવ્યા હતા અને એમના દ્વારા જ અંગ્રેજી શિક્ષણની પ્રથા પણ દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી એમના દ્વારા સતી પ્રથા છે, ત્યાર પછી જે બાળ લગ્ન છે તો કે એમનો વિરોધ કરવામાં આવ્યો અને તેને દૂર કરવામાં આવ્યા. તો કે આ રીતે વિલિયમ બેટિંગ દ્વારા કેટલાક ઉદારમતવાદી કાર્યો કરવામાં આવ્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા ઈસવીસન 1848માં. તો કે એમણે પણ શું કર્યું? તો કે તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. અગાઉના જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી ગયા તો કે આ તો ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે શું કર્યું? તો કે એમણે પણ સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. તો કે એમણે પણ અંગ્રેજ સત્તા હેઠળના જે પ્રદેશો છે તે વધારવા માટે શું કર્યું? એમણે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. તો કે એ દ્વારા ડેલહાઉસીની જે ખાલસા નીતિ છે તો કે એમણે વિવિધ કારણસર જે તે પ્રદેશ અંગ્રેજોના પ્રદેશો સાથે જોડી દીધા. તો કે યુદ્ધ દ્વારા ખાલસા બરાબર. જે તે પ્રદેશ સાથે યુદ્ધ કરીને એ પ્રદેશોને અંગ્રેજના પ્રદેશો સાથે કે કંપનીના પ્રદેશો સાથે જોડી દીધા. તો કે પંજાબ, પેગુ અને નીચલું બર્મા બરાબર. તો કે એને સાથે યુદ્ધ કરીને એમને ખાલસા કર્યા. ત્યાર પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા બરાબર. તો કે રાજાનો પુત્ર અવસાન પામે જેમના લગ્ન થયા ન હોય તો કે એવા રાજ્યને પણ ખાલસા કર્યા. એમાં છે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત અને નાગપુર. તો કે એવા રાજ્યોને ખાલસા કર્યા. ત્યાર પછી ગેરવહીવટના બહાના નીચે ખાલસા. તો કે કોઈ પણ પ્રદેશ ગેરવહીવટ કરે તો કે તેના બહાના હેઠળ ડેલહાઉસીએ પણ અવધને ખાલસા કર્યું. ત્યાર પછી કરજની ઉઘરાણી તળે ખાલસા. તો કે દેવું બરાબર. જે તે રાજ્યનું દેવું વધી જાય, કરજ વધી જાય તો એ હેઠળ ખાલસા કર્યા નિઝામનો વરાળ પ્રાંત. ત્યાર પછી નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા. તો કે એમાં કર્ણાટક અને તાંજોર
ને ખાલસા કર્યા. તો કે આ પ્રકારે ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે તમને પૂછાય છે. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો. તો કે ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હોવાની સાથે સાથે સુધારવાદી પણ હતો, એટલે કે સુધારાલક્ષી કાર્યો પણ કરતો હતો. તો કે તેના સમયમાં, એટલે કે જ્યારે તેઓ ગવર્નર જનરલ તરીકે હતા ત્યારે તેઓ ભારતમાં પ્રથમ રેલવે મુંબઈથી થાણા વચ્ચે ઈસવીસન 1853માં તેમણે શરૂઆત કરેલી. ત્યાર પછી ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર પણ એમણે શરૂ કર્યો હતો. તો કે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, એટલે કે પુલ વગેરેનું નિર્માણ પણ, પુલ, રોડ, રસ્તા વગેરેનું નિર્માણ પણ એમના દ્વારા કરવામાં આવ્યું હતું. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. તો કે આપણા શિક્ષણમાં અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા પણ એમણે કરી હતી. ત્યાર પછી તેમણે સમાજ સુધારક તરીકે વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર કર્યા હતા. તો કે આ પ્રમાણે ડેલહાઉસી સુધારાલક્ષી કાર્યો પણ તેમણે હાથ ધર્યા હતા. ત્યાર પછી આપણે જોયું તો કે કંપનીએ 100 વર્ષના સમયગાળામાં, એટલે કે 1757ના પ્લાસીના યુદ્ધથી લઈને 100 વર્ષના સમયગાળામાં, એટલે કે 1857 દરમિયાન, બરાબર, 100 વર્ષનો સમયગાળો, ત્યાં એટલા સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. તો કે એટલે 100 વર્ષના સમયગાળામાં કંપનીએ પોતાની સત્તા તો વધારી, સાથે સાથે સામ્રાજ્ય, એટલે કે પોતાનો વિસ્તાર પણ વધાર્યો, એટલે કે અનેક પ્રદેશો પોતાના હસ્તગત કર્યા હતા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોનો અસંતોષનો સામનો તેમને કરવો પડ્યો હતો. કોને? કંપની સરકારે, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજ સરકારે. અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. તો કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રથમ થયો હતો. તો કે તે આપણા ભારતીયોનો અસંતોષ દર્શાવતો હતો. તો કે આ રીતે લોર્ડ ડેલહાઉસીએ ઘણા સુધારલક્ષી કાર્યો કર્યા હતા. મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પ્રશ્ન 1. ડેલહાઉસીએ કયા કયા સુધારવાદી કાર્યો કર્યા? પ્રશ્ન 1. ડેલહાઉસીએ કયા કયા સુધારવાદી કાર્યો કર્યા? પ્રશ્ન 2. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? 5 શરતો છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો અહીં આ જે 3 પ્રશ્ન છે એ તમારે લખવાના છે. થેન્ક યુ મિત્રો.